સૌનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર મિત્રો આજે 26 ઓગસ્ટ 2026 છે અને ગુજરાતના હવામાનને લઈને શરૂઆતથી જ એક વાત ખૂબ ધ્યાનથી સમજવી પડશે કારણ કે આજે આકાશમાં દેખાતા વાદળો માત્ર એક વિસ્તાર પૂરતા નથી અને વરસાદની ગતિવિધિ પણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં અલગ સ્વરૂપ લઈ શકે છે કે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આવી શકે છે કે ગાજવીજ સાથે વરસાદી માહોલ બની શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો હોવા છતાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે એટલે આજે કોઈ એક શહેરની વાત આપણે નહીં કરીએ પરંતુ આજે વાત થશે સમગ્ર ગુજરાતની કારણ કે ચોમાસાની સાચી સ્થિતિ સમજવી હોય તો દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી સૌરાષ્ટ્રથી કચ્છ સુધીનું આખું ચિત્ર જોવું જરૂરી છે અને મિત્રો આજના સમાચારની શરૂઆતમાં જ તમને એક એવી વાત કહી દઉં કે આજે જે વિસ્તારમાં સવારથી વરસાદ નથી પડ્યો ત્યાંના લોકોએ એવું માનવાની જરૂર નથી કે હવે વરસાદ નહીં આવે અને જ્યાં સારો વરસાદ પડી ગયો છે ત્યાંના લોકોએ એવું પણ માનવું નહીં કે હવે આખો દિવસ સતત વરસાદ જ રહેશે કારણ કે આજના હવામાનમાં સૌથી મહત્વની બાબત છે સ્થાનિક વાદળોની ગતિવિધિ. હવામાન વિભાગના આજના જિલ્લા પૂર્વાનુમાન ગુજરાતના અનેક વિસ્તારો માટે વરસાદ અને ગાજવીજવાળા ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવે મિત્રો સવાલ એ છે કે આજે વરસાદનું જોર ક્યાં વધારે જોવા મળી શકે છે, કયા વિસ્તારોમાં વાદળો સક્રિય બની શકે છે અને આગામી 1-2 દિવસમાં આ વરસાદી માહોલ કઈ દિશામાં આગળ વધશે. આ 3 સવાલના જવાબ આજે આપણે એક પછી એક જાણીશું અને ખાસ કરીને ખેડૂતો માટે પણ આજની માહિતી જે છે મહત્વની છે કારણ કે જ્યાં ખેતરમાં પહેલેથી જ ભેજ છે ત્યાં વધુ વરસાદની સ્થિતિમાં પાણીના નિકાલ ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે જ્યારે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં આગામી ગતિવિધિ ઉપર નજર રાખવી જરૂરી રહેશે. મિત્રો સૌપ્રથમ વાત કરીએ વરસાદી વાતાવરણની મૂળ સ્થિતિની તો હાલમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ચાલુ છે. વરસાદી વાદળોનું નિર્માણ માત્ર એક જ જગ્યાએ થતું નથી. ભેજવાળી હવા, પવનની દિશા, સ્થાનિક ગરમી અને વાતાવરણની અસ્થિરતા મળીને અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાદળો બનાવી શકે છે. એટલે જ આજે એક ગામમાં વરસાદ પડે અને થોડા કિલોમીટર દૂર બીજા ગામમાં વરસાદ ન પડે તે ચોમાસામાં સામાન્ય વાત નથી. અને હવે મિત્રો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ આજે વરસાદી ગતિવિધિ ઉપર નજર રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવી શકે છે. જ્યાં વાદળો વધુ સક્રિય બનશે ત્યાં થોડા સમય માટે વરસાદનું જોર પણ વધી શકે છે. ડાંગ જેવા ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો આસપાસના વિસ્તારો કરતા વરસાદનું પ્રમાણ અલગ રહી શકે છે. નવસારી અને વલસાડ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે પરંતુ અહીં જ એક મહત્વની વાત મિત્રો તમને જણાવવાની છે કે દક્ષિણ ગુજરાત એટલે દરેક જગ્યાએ એક સરખો વરસાદ નહીં. સુરત શહેરમાં વરસાદ ઓછો હોય અને નજીકના અન્ય વિસ્તારમાં સારું ઝાપટું પડી શકે છે એટલે જિલ્લાનું નામ સાંભળીને તમારા ગામમાં પણ એટલો જ વરસાદ પડશે એવું ન માનવું. હવે આવ્યા મધ્ય ગુજરાત તરફ તો મિત્રો વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ પણ આજે સ્થાનિક વરસાદી ગતિવિધિ રહી શકે છે. આઈએમડીના જિલ્લા પૂર્વાનુમાન મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજવાળા ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલે બપોર પછી જો આકાશમાં અચાનક કાળા વાદળો ઘેરાય, ગાજવીજ શરૂ થાય અને પવનની દિશામાં ફેરફાર જોવા મળે તો થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે. હવે મિત્રો ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ સ્થાનિક વરસાદી ગતિવિધિ રહી શકે છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં વાદળોની રચના થાય તો વરસાદનું પ્રમાણ આસપાસના મેદાની વિસ્તારો કરતાં વધારે થઈ શકે છે. એટલે અંબાજી, દાતા, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારો માટે પણ આકાશ ઉપર નજર રાખવી જરૂરી છે. અને હવે આવે છે સૌરાષ્ટ્ર જ્યાં ખેડૂતો અને સામાન્ય લોકો બંને વરસાદના આગામી રાઉન્ડ ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ આજે સ્થાનિક વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે. આઈએમડીના જિલ્લા પૂર્વાનુમાનમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજવાળા ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી શકે છે. મિત્રો એટલે આજે સૌરાષ્ટ્રમાં પણ એક વાત ખાસ યાદ રાખજો, વરસાદનું વિતરણ સ્થાનિક રહી શકે છે. એક તાલુકામાં વરસાદ પડે અને બીજા તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહે તેવી સ્થિતિ પણ બની શકે છે. હવે કચ્છ તરફ નજર કરીએ તો કચ્છમાં વરસાદી ગતિવિધિ પણ સ્થાનિક રહી શકે છે. ભુજ, મુદ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા તરફ વાદળોની અવરજવર થઈ શકે છે પરંતુ કચ્છમાં ચોક્કસ ગામ પ્રમાણે વરસાદનું પ્રમાણ બદલાઈ શકે છે. અને મિત્રો હવે સૌથી મહત્વની વાત તમને એ જણાવવાની છે કે હવે આગળ શું થશે.
તો આજે વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે, પરંતુ આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ અને ભેજના પ્રમાણ માટે વરસાદનું ચિત્ર બદલાઈ શકે છે. એટલે આજે સારો વરસાદ થયો હોય તો પણ આગામી દિવસોની આગાહી અલગ હોઈ શકે છે, અને આજે વરસાદ ઓછો થયો હોય તો પણ નવા વાદળોની ગતિવિધિની સ્થિતિ બદલાઈ શકે છે. હવે આગળ આપણે વાત કરીશું મઘા નક્ષત્ર અને વરસાદની લોકમાન્યતા. ત્યારબાદ આંબાલાલ પટેલ અને પરેશભાઈના અનુમાનને સત્તાવાર હવામાન આગાહીથી કેવી રીતે અલગ સમજવું અને અંતમાં અમદાવાદની સ્થિતિ પણ જાણીશું. તો મિત્રો, આ દરમિયાન જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હોય તો બહારની સ્થિતિ જોવા માટે જોખમ ન લેતા અને ગાજવીજ જોવા માટે જોખમ મિત્રો ન લેતા અને ખુલ્લા મેદાનમાં ન રહેતા, પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે ઉપરથી જોખમ લઈને પસાર ન થતા, કારણ કે આજનો વરસાદ માત્ર વાદળોની વાત નથી. આગામી દિવસોના ગુજરાતના હવામાનની દિશા સમજવા માટે પણ આજની સ્થિતિ ખૂબ મહત્વની છે. હવે મિત્રો, આગળ વધીએ અને વાત કરીએ આજના વરસાદી માહોલ પછી ગુજરાતમાં શું બદલાઈ શકે છે તેની. કારણ કે અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે વરસાદી વાદળો ક્યાં સક્રિય છે અને આગામી કલાકોમાં તેની ગતિવિધિ કઈ તરફ રહે છે. અને ચોમાસામાં ઘણી વખત સવારથી આકાશ ખુલ્લું હોય, પરંતુ બપોર પછી ભેજ અને સ્થાનિક અસ્થિરતાના કારણે વાદળો ઝડપથી વિકસે અને વરસાદ શરૂ થઈ જાય. એટલે આજે પણ સવારના વાતાવરણને જોઈને આખા દિવસની સ્થિતિ નક્કી કરવી યોગ્ય નથી. હવે દક્ષિણ ગુજરાત તરફ ફરી નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ સ્થાનિક વરસાદી વાદળોની ગતિવિધિ રહી શકે છે. જ્યાં વાદળો વધુ સક્રિય બને ત્યાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. ખાસ કરીને ડાંગ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સ્થાનિક રીતે વધારે થઈ શકે છે. વલસાડ અને નવસારી તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ પણ વાદળોની અવરજવર ચાલુ રહી શકે છે. બપોર પછી જો વાતાવરણમાં અસ્થિરતા વધે તો ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે વરસાદનું જોર વધી શકે છે. જ્યારે નજીકના અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ રહે તેવી શક્યતા હાલ દર્શાવવામાં આવી રહી છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ પણ સ્થાનિક વરસાદી ગતિવિધિ રહી શકે છે. અંબાજી, દાતા અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં ડુંગરાળ ભૂપ્રદેશના કારણે સ્થાનિક વાદળોનું પ્રમાણ અલગ રહી શકે છે. હિંમતનગર, ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. અને મિત્રો, હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ સ્થાનિક વાદળોની ગતિવિધિ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આવી શકે છે. ગીર સોમનાથ અને જૂનાગઢ તરફ ભેજવાળી હવાના કારણે વાદળો સક્રિય થઈ શકે છે. જામનગર અને દ્વારકા તરફ દરિયાકાંઠાની અસર પણ સ્થાનિક વરસાદી માહોલ બનાવવામાં ભાગ ભજવી શકે છે. પરંતુ મિત્રો, અહીં સૌથી મહત્વની વાત ફરીથી કહી દઉં કે આગાહીનો અર્થ આખા જિલ્લામાં એક સરખો વરસાદ નથી. ચોમાસામાં સ્થાનિક વાદળો ખૂબ ઝડપથી બને છે અને નબળા પણ પડી શકે છે. એટલે તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે જાણવા માટે સ્થાનિક સ્થિતિ ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે. અને હવે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર, મુદ્રા, માંડવી અને નખત્રાણા તરફ વાદળોની અવરજવર રહી શકે છે. વરસાદનું પ્રમાણ સ્થાનિક રહી શકે છે. જ્યાં વાદળો સક્રિય થશે ત્યાં ઝાપટું આવી શકે છે, જ્યારે થોડા અંતરે વરસાદ વગરનું વાતાવરણ પણ જોવા મળી શકે છે. મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના એક રસપ્રદ મુદ્દા ઉપર. એ મુદ્દાનું નામ છે મિત્રો મઘા નક્ષત્ર અને વરસાદ. મિત્રો, ગુજરાતમાં નક્ષત્ર પ્રમાણે વરસાદની ચર્ચા વર્ષોથી થતી આવી છે. ખાસ કરીને ખેડૂતો અને વડીલોમાં નક્ષત્રના આધારે વરસાદનું સ્વરૂપ કેવું રહેશે તેની વાત સાંભળવા મળે છે. મઘા નક્ષત્રને લઈને પણ અનેક લોક માન્યતાઓ છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રના કારણે થતો નથી. વરસાદ માટે હવામાં રહેલો ભેજ, પવનની દિશા, વાતાવરણનું દબાણ, ચોમાસાની ટ્રફ અને વરસાદી સિસ્ટમ જેવી બાબતો મુખ્ય છે. એટલે નક્ષત્રની ચર્ચા પરંપરાગત માન્યતા તરીકે કરી શકાય, પરંતુ ચોક્કસ વરસાદની આગાહી માટે હવામાન વિભાગના ડેટાને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે વાત કરીએ આંબાલાલ પટેલના અનુમાનની. તો મિત્રો, ગુજરાતમાં આંબાલાલ પટેલના વરસાદ અંગેના અનુમાનને લોકો ખૂબ ધ્યાનથી સાંભળે છે. ખેડૂતો પણ તેના આગલા વરસાદી રાઉન્ડ અંગેના અનુમાનમાં રસ રાખે છે, પરંતુ મિત્રો, તેનું અનુમાન સત્તાવાર હવામાન વિભાગની આગાહી નથી. એટલે જો કોઈ ચોક્કસ તારીખ અથવા ચોક્કસ વિસ્તાર અંગે અનુમાન કરવામાં આવ્યું હોય તો તેને અનુમાન તરીકે જોવું અને સત્તાવાર આગાહી સાથે સરખાવવાનું યોગ્ય નહીં રહે. એ જ રીતે પરેશભાઈના નામે સોશિયલ મીડિયા ઉપર ફરતી આગાહીઓને પણ મૂળ સ્ત્રોત વગર પાકી માનવી નહીં. ખાસ કરીને ચોક્કસ ગામમાં ચોક્કસ સમયે ભારે વરસાદ પડશે એવી માહિતી મળે તો તેને સત્તાવાર હવામાન બુલેટિન સાથે ચકાસવી જરૂરી છે. હવે મિત્રો, આજની સૌથી મહત્વની વાત ફરી એકવાર સમજી લઈએ કે ગુજરાતમાં હાલ વરસાદી ગતિવિધિ ચાલુ છે. અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ વાળા ઝાપટાની શક્યતા છે, પરંતુ વરસાદનું વિતરણ
સ્થાનિક છે, એટલે કોઈ એક શહેરમાં વરસાદ ઓછો હોય તો આખા રાજ્યમાં વરસાદ ઓછો છે એવું માનવું નહીં, અને કોઈ એક જિલ્લામાં ભારે વરસાદ થાય તો આખા ગુજરાતમાં ભારે વરસાદ છે એવું પણ માનવું નહીં. હવે ખેડૂતો માટે ખાસ ચેતવણીની વાત તમને કરી દઉં કે જો તમારા ખેતરમાં પહેલેથી પાણી ભરાયેલું હોય મિત્રો, તો પાણીના નિકાલ ઉપર ધ્યાન આપજો. ભારે વરસાદ દરમિયાન ખેતરમાં જવાનું ટાળી દેજો. ગાજવીજ થતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેતા, મોટા વૃક્ષ નીચે પણ ઊભા ન રહેતા, અને વીજળીના થાંભલા તથા ખુલ્લા તારથી દૂર રહેજો. નદી નાળા, ડેમના નીચાણવાળા વિસ્તારો અને કોઝવે ઉપર પાણી વધે ત્યારે જોખમ લઈને પસાર ન થતા સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ ચેતવણી આપવામાં આવે તો તેનું પાલન જરૂરથી મિત્રો તમે કરજો. ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટા આવી શકે છે. તો મિત્રો આજના સમગ્ર સમાચારનો સીધો જ સાર એટલો જ છે કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે, વરસાદી ગતિવિધિ ચાલુ છે, અને આજે પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાની શક્યતા છે, પરંતુ વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે બદલાઈ શકે છે. આગામી કલાકો અને દિવસોમાં નવી હવામાનની માહિતી પ્રમાણે સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે, એટલે તાજા સત્તાવાર બુલેટિન ઉપર નજર રાખવી યોગ્ય રહેશે. તમારા ગામમાં આજે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખજો. સાથે કેટલો વરસાદ થયો અને હાલ વાતાવરણ કેવું છે એ પણ જણાવજો. ફરી મળીશું ગુજરાતના નવા હવામાન સમાચાર સાથે. નમસ્કાર ગુજરાત, સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.